जय सरदार दोस्तों, जय माँ उमा खोडल। दोस्तों, केंद्र सरकारे ज्यारथी 10% सुवर्णो माटे ईबीसी ની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતમાં પાસના નાના નાના કાર્યકર્તાઓ, ગુજરાતના પાસને સમર્થક આપતા તમામ જ્ઞાતિના લોકો, ખાસ કરીને મારા ગામડાના યુવાનો, માતાઓ, બહેનોના એક પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે શું, અને આંદોલન ચાલુ કે બંધ, આંદોલનનો હવે શું નિર્ણય, આંદોલનનો ચહેરો કોણ, અલ્પેશના જામીન નામંજૂર થયા, આ બધા વિષયોને લઈને બધાના મનમાં દ્વિધા હશે, બધાના મનમાં પ્રશ્નો હશે, બધાના મનમાં કંઈક ને કંઈક વિચારો આવતા હશે। મિત્રો, આ વિડીયો હું બધી જ ચોખવટ કરવા માટે એક પાસના જવાબદાર કાર્યકર્તા તરીકે તમારી વચ્ચે આવ્યો છું। બહુ સ્પષ્ટ વાત કે આંદોલન આજે પણ જે ગતિથી ચાલતું હતું એ જ ગતિથી આવતા દિવસોમાં ચાલશે। તમારા મનમાં પ્રશ્ન થશે કે ઈબીસી આપી દીધું અથવા તો સુવર્ણોને અનામત આપી દીધું, દેશ આખામાં તો શું કામ આંદોલન ચાલુ? તો એની ચોખવટ થઈ જાય કે મિત્રો, આંદોલન એટલા માટે ચાલુ રહેશે કે 10% સુવર્ણોને આરક્ષણ આપ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મેં પ્રથમ કીધું હતું પહેલે જ દિવસે પહેલી જ લીટીમાં કે અમે આમનો વિરોધ પણ નથી કરતા ને આનું સમર્થન નથી કરતા। અમે ત્યારે જ એનું સમર્થન કરશું જ્યારે આખા દેશમાં લાગુ પડશે ને એનો લાભ યોગ્ય રીતે પાટીદાર સમાજને મળતો થશે। નહીતર એવું તો ક્યાંક ના થાય કે માર ખાય માકડું અને માલ ખાય મદારી। પટેલ સમાજે આંદોલન કર્યું અને બાકીના લોકોને લાભ મળે એવું ના થાય, એના માટે થોભો અને રાહ જોવો એવી રણનીતિ અજમાવી રહ્યા છે। મારી પટેલ સમાજના આગેવાનોને પણ વિનંતી છે કે ક્યાંય હરખ પદુડા થઈ, ક્યાંય મોટી બાઈ થઈ, જાનમાં કોઈ જાણે નહીં વરની ફૂઈ હું, એવી રીતે મહેરબાની કરીને ક્યાંય આ સરકારના સુવર્ણને અથવા તો બિન અનામત વર્ગને આપેલા અનામતને સ્વીકારી ઢોલ નગારા પીટી વાહવાહી કરતા નહીં, નહીતર પાછું અસલ રંગમાં આવી અને જાહેરમાં વિરોધ કરવો પડશે। નરોવા કુંજરવા રહેજો, અમે પણ તમારી મર્યાદા જાળવશું, તમે પણ આંદોલનની મર્યાદા જાળવજો। મિત્રો, આંદોલન તમને એમ થશે કેમ ચાલુ? તો તમે રાજનીતિ કરી રહ્યા છો, તમે 19ની ચૂંટણી આવે છે એટલે આંદોલન ચલાવી રહ્યા છો। ઘણા ભાજપના મિત્રો કહી રહ્યા છે કે એમની દુકાનો ચાલુ રહી એટલા માટે આંદોલન ચાલુ રાખી રહ્યા છે, ફંડ ફાળા માટે, વાહવાહી માટે, મોટું થવા માટે, નેતા થવા માટે આંદોલન તમે લોકો ચલાવી રહ્યા છો। આવા આક્ષેપો કરશે અને કરી રહ્યા છે। આમાંના એક પણ આક્ષેપો સાચા નથી। હું તમને જણાવી દઉં કે આંદોલન શા માટે ચાલુ રહેશે। પ્રથમ મેં કીધું એમ કે આ આયોગ અને નિગમ જે સરકારે 2017 પહેલા આપ્યા હતા એ વ્યવસ્થિત એક્ટિવ થાય, પટેલ સમાજ અને સુવર્ણ સમાજને બિન અનામત વર્ગના લોકોને લાભ મળતો થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। માત્ર ચોપડાઓ પર આ નિગમ અને આયોગ હોય એવી રીતે નહીં, એ એક્ટિવ થાય, યોગ્ય લાભ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। સરકારે 2017ની ચૂંટણી પહેલા કહેતા હતા કે બધા જ કેસ પાછા ખેંચી લેશું, એ હજી ખેંચાણા નથી। એ જ્યાં સુધી એક પણ નાનામાં નાનો કાર્યકર્તા અમારો ધક્કા ખાતો હશે પોલીસ સ્ટેશનની અંદર, એક પણ કાર્યકર્તા ઉપર કેસ જ્યાં સુધી હશે ત્યાં સુધી આંદોલન આ બંધ થવાનું નથી। ત્યાર પછી જે 2017 પહેલા ચૂંટણીમાં વાયદા કર્યા હતા કે અમે શહીદ પરિવારોને યોગ્ય ન્યાય અને હક અને એનો નોકરી વળતર આપશું, એ હજી સુધી જ્યાં સુધી પૂરેપૂરા યુવાનોને લાભ નહીં મળે, શહીદ પરિવારોને, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે। ખાસ કરીને હું જિક્ર કરી દઉં અમારા સ્વર્ગસ્થ પંકજનો, આજ સુધી સમાજમાંથી, સરકારમાંથી એક પણ રૂપિયાની આર્થિક મદદ મળી નથી। એટલે આવા જે પરિવારો છે એમને આર્થિક મદદ, અમને એમના પરિવારોને જેમને જરૂરિયાત છે એવા પરિવારોને નોકરી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ। જે અધિકારીઓએ અમારી મા બેન દીકરીઓને ગાળો આપી છે, જે અધિકારીઓએ અમારી પર દમન કર્યું છે, જેને અમારા નવયુવાનોને ગોળી મારીને શહીદ કર્યા છે, એની ઉપર એક્શન નહીં લેવાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ। અને ફરીથી કહું છું કે આ જે નિગમ અને આયોગ એ એક્ટિવ વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ। મિત્રો, ઈબીસી જ્યાં સુધી યોગ્ય રીતે લાગુ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। જેને જેવા આક્ષેપો લગાડવા હોય, જેવી વાતો કરવી હોય, જેવા પ્રકારના લોકો અમને ગણવા ગણે, પરંતુ
આ લડાઈ અધૂરી મૂકવાના નથી. ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ જ્યાં સુધી જે યોગ્ય રીતે અમારી વાત છે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સાથે સાથે ખેડૂતના દેવાની માફીની વાત છે, એને પણ અમે તાકાતથી સરકાર સામે રજૂ કરશું, કારણ કે ખેડૂત 18 વર્ણના લોકો છે અને આજે દેવામાં ડૂબેલા છે. એના માટે પણ અમારું આ વાતને લઈને અમારી લડત ચાલુ રહેશે. મિત્રો, 4 મુખ્ય માંગણીઓ જે ફરીથી કીધી છે કહી દઉં. યોગ્ય રીતે સુવર્ણ અથવા તો બિન અનામત વર્ગના લોકોને અનામત મળતું થાય અને એમાં વધુમાં વધુ જે લોકો લડ્યા છે એવા સમાજ એટલે કે પાટીદાર સમાજને ફાયદો થાય ત્યાં સુધી આંદોલન ચાલુ. આયોગ અને નિગમની યોગ્ય રીતે રચના કરી છે એ રીતે એક્ટિવ થાય, કાર્યરત થાય ને સવર્ણ સમાજ અને પાટીદાર સમાજને લાભ મળતો ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ, એટલે કે મળતો થવો જોઈએ લાભ. ત્રીજી વાત, શહીદ પરિવારોને યોગ્ય નિર્ણય ન મળે, ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ. બધા જ કેસ, નાનામાં નાના ગામડાના કાર્યકર્તા ઉપર નાનામાં નાનો કેસ એ બસ રોકવાનો હોય કે અન્ય કોઈ પણ હોય, એ સિટીથી લઈને ગામડાના કાર્યકર્તાના કેસ જ્યાં સુધી પાછા ન પહોંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ. અને અમારા અલ્પેશ જેવા યુવાનો ઉપર જે કેસ કરવામાં આવ્યા છે એ પાછા ના ખેંચાય, હાર્દિક પર થયેલા કેસ પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ. જેને જેવી વાત કરવી કરે, જેને જેવા બદનામ કરવા એવા કરે અને જેને જ્યાં ખીલી મારવી હોય એ મારી લઈએ. બાકી આંદોલન આન બાન અને શાનથી ચાલુ રહેશે. આ ચોખવટ કરવા માટે તમારી વચ્ચે આજે આ વિડીયો મોકલું છું. જય સરદાર, જય મા ઉમા ખોડલ, જય જવાન, જય કિસાન.